બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના અરણીવાડાથી મુડેઠા જતા પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાસ પરમિટ વગર રોડ ઉપર જતી ગાડી પકડી પાડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાધોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે ફરી ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે। સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી કે ગાડી કઈ જગ્યાએથી ભરવામાં આવી છે અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવી છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી। ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાથી મુડેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર GG08AW1584 ને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયાએ ઊભી રખાવીને ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈ પણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરીને પસાર થઈ રહ્યા છે। ત્યારે તે ડમ્પરને શિયોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરીને દંડનીય કાર્યવાહી કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।